આ વિષયમાં બાજવાડાના અંદર આ જે લારી ઉપાડી છે એ લારીને અડીને જેની દુકાન હતી એ દુકાનધારકની કમ્પ્લેન હતી. મહેન્દ્ર મખીજાની એવું મારા ધ્યાનમાં છે, નામ છે. અને ફરિયાદ મળ્યા પછી તરત જ અમે લારી ઉપાડી નથી. એ બંને અરજદારોને મેં પોતે 2 વખત સાંભળ્યા અને બંનેને અમે સૂચના આપી હતી કે ભાઈ તમે અંદર અંદર જે હોય તમારો નિકાલ કરો, બરાબર છે. પરંતુ એ નિકાલ ન આવતા અને પેલા અરજદારની જે રજૂઆત વારંવાર આવતી હતી અને એની દુકાન પાસે જે સિવિલ વર્ક કરાવવામાં એ લારી નડતી હતી. અને જે પણ જેની લારી ઉપાડી છે ને એને પણ અમે 2 વખત મેં જાતે સમજાયા છે કે ભાઈ આ લારી તમે આટલું મોટું મેદાન છે, તમે અન્ય જગ્યાએ થોડુંક શિફ્ટ કરી નાખો તો આ પ્રશ્નનો નિકાલ આવે. પણ વારંવાર આ રીતે ફરિયાદ આવી જેથી કરીને લારી ઉપાડી છે. એ લારી અન્ય જગ્યાએ કંઈક ચાલતી હતી એવી મારા પાસે વિગત છે. અને એ લારી જે છે એ પછી દિવસના દરમિયાન એમના ઘર પાસે એમનું કેવું છે કે મૂકતા હતા. એટલે અમે એવું કીધું કે તમારા ઘર પાસે મૂકવાનો વાંધો નથી, પણ થોડીક આગળ પાછળ કરી અને બીજી રસ્તો નીકળી શકે એવો હતો, પણ તે ભાઈ ન માન્યા જેથી કરીને ફરિયાદના આધારે લારી ઉપાડી છે.